ચલો આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર. આપણે કાલે વાત શું કરી હતી તો કે પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ શબ્દો છે. સૌથી પહેલા તો તમને બોર્ડમાં દેખાય છે ત્રણ શબ્દો, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. ઓકે, રિવિઝન થયું નથી, આઈ એમ વેરી સોરી. ઓકે, જુઓ, પહેલી વાત, રિવિઝન નહીં થાય તો તમને પ્રોબ્લેમ થવાનો છે, મને કોઈ ફરક નથી પડવાનો. હવે પહેલી વાત તો કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ શબ્દો છે ને, એને જાણે કે આપણે કોઈ વૃક્ષ વાવતા હોય, વૃક્ષ, એવી રીતે વૃક્ષના બીજ સમજો. આને શું સમજો? વૃક્ષના બીજ સમજી લો. અને ત્રણ બીજ છે મુખ્ય. ઓકે, તો આપણે કાલે વાત કરી હતી એક રેખાની, અને રેખાને જ આપણે સમય સાથે સરખાવી હતી. મતલબ કે સમય છે તે અનંત સુધી બંને બાજુ જાય છે. તો જે સમય વીતી ગયો છે એને આપણે શું કહી શકીએ? પાસ્ટ કહી શકીએ. જે સમય આવવાનો બાકી છે, જેમ કે 2022ની સાલ, અથવા 2022નો જાન્યુઆરી મહિનો, અથવા 2021નો ડિસેમ્બર મહિનો, અથવા તો રવિવાર, અથવા તો કહી શકીએ કે 10 ઓક્ટોબર, આ બધું જ સમય બાકી છે આવવાનું. તો એવા સમયને આપણે ફ્યુચર કહેશું. અને સમય એટલે શું? તો કે સમયને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે ટેન્સ અથવા ટાઈમ. પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ ટાઈમ, પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ ટાઈમ. તો આપણી પાસે 12 કાળ શીખવા માટે મુખ્ય 3 કાળ છે. મુખ્ય કેટલા કાળ છે? 3 કાળ છે. એટલે કે સમયના 3 ભાગ છે. પ્રેઝન્ટ એટલે અત્યારનો સમય, વીતી ગયેલો સમય પાસ્ટ, અને આવનારો સમય ફ્યુચર. ઓકે, હવે કાળની અંદર આપણે મુખ્ય રીતે આ અલગ અલગ સમયમાં થતી ક્રિયાઓ બરાબર સમજજો. કાળના ટોપિકમાં આપણે શું શીખવાનું છે મુખ્યત્વે? તો કે આ અલગ અલગ સમયમાં, પ્રેઝન્ટમાં, પાસ્ટમાં અને ફ્યુચરમાં થતી અલગ અલગ ક્રિયાઓને વાક્યોની અંદર અંગ્રેજીમાં કેવી રીતે રજૂ કરાય? શું કહ્યું મેં ફરીથી? કે અલગ અલગ સમયમાં, એટલે કે પ્રેઝન્ટ ટાઈમમાં કે પાસ્ટ ટાઈમની ક્રિયાઓ કે ફ્યુચરની ક્રિયાઓને વાક્યોની અંદર કેવી રીતે રજૂ કરાય, એને જ આપણે ટેન્સ કહીએ છીએ. મતલબ કે મારે કોઈ મારા મિત્ર જોડે વાતો કરવી છે અંગ્રેજીમાં, તો જ ટેન્સ શીખવાની જરૂર પડશે ને. અંગ્રેજી બોલવું છે, લખવું છે, વાંચવું છે, તો જ. ગુજરાતીમાં તો આપણે બોલીએ છીએ 10 વર્ષ. હા, બોર્ડ નથી દેખાતું તો ફરીથી જોઈન થાવ તો દેખાઈ જશે. ઘણી વાર એવું થાય છે ને, ફટાક દઈને લીવ થઈ જાવ અને ફરીથી જોઈન થઈ જાવ. બરાબર? તો મેં શું કર્યું કે આ જે ટાઈમ છે 3 પ્રકારના, એ ટાઈમની અંદર જે પણ ક્રિયાઓ કોઈ મનુષ્ય દ્વારા કે કોઈ પણ સબ્જેક્ટ દ્વારા, કોઈ પણ કર્તા દ્વારા આ અલગ અલગ સમયની જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને વાક્યોમાં કેવી રીતે રજૂ કરાય? ક્રિયાઓને, વર્બ્સને. ક્રિયાઓ એટલે એક્શન, એટલે એક્શન માટે જે શબ્દ વપરાય છે એને વર્બ કહેવાય છે. બરાબર? તો આપણે પાસ્ટમાં જે ક્રિયા કરીએ છીએ, મતલબ કરી નાખીએ એમ કહેવાય, અથવા ફ્યુચરમાં જે એક્શન કરશું, અથવા પ્રેઝન્ટમાં જે એક્શન થાય છે, એ બધી એક્શનને આપણે શબ્દોની અંદર મૂકીને પછી આપણે અંગ્રેજીમાં વાતો કરીએ છીએ, બોલીએ છીએ, કે લખેલું હોય તો વાંચીએ છીએ. તો વાક્યોની અંદર અલગ અલગ સમયની ક્રિયાઓને કેવી રીતે મુકાય, વાક્ય કેવી રીતે બનાવાય, એ જ શીખવાનું હોય છે ટેન્સમાં. ટેન્સમાં શું શીખવાનું છે? તો કે વાક્યો બનાવતા શીખવાનું છે. વર્તમાન કાળનું વાક્ય
સાદા ભૂતકાળનું, ચાલુ ભૂતકાળનું, પૂર્ણ વર્તમાનકાળનું, ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું, 12 કાળ. તો 12 કાળના વાક્યો છે એમાં ક્રિયા છે એનું જ રૂપ બદલાશે, બાકી કંઈ બદલાવાનું નથી. કરતા આય હોય તો આય જ રહે, યુ હોય તો યુ જ રહે. યુ નું કઈ યુઇંગ, યુ ડાઈડ એવું થાય નહીં. ખબર પડે? હા, ચેટમાં શું આવ્યું છે? સર અવાજ નથી આવતો. કોને કોને અવાજ આવે છે એ કહી દો એટલે મને ખબર પડે. અને જ્યારે પણ આવા સવાલ પૂછશે ને આપણા ટોપિકથી બહાર ના કે અવાજ નથી આવતો, બોર્ડ નથી દેખાતું, એટલે તમારે મને મેક્સિમમ 30 સેકન્ડથી 60 સેકન્ડની અંદર જવાબ આપી દેવાનો. એટલે આપણી વધુમાં વધુ 2-3 મિનિટ જ બગડે આખા 1 કલાકની અંદર. આવે છે, ઓકે, ગુડ, સરસ, ચલો ડન, વર્કિંગ છે. બરાબર, નથી આવતો એના માટે આઈ એમ રિયલી સોરી, આઈ કેન નોટ ડુ એનીથિંગ ઇન ફેવર ઓફ યુ રાઈટ નાઉ. ઓકે, ડન, ઓકે, થઈ ગયું. ચલો, તો હવે ધ્યાન આપજો બધા. બરાબર, ફરીથી. અને મેં 50 દિવસ કેમ કહ્યા છે તમને? કાળ છે એમાં, હા, 1-2 વિદ્યાર્થી મને કહ્યું, સર 50 દિવસ લાગે કાળ શીખતા? ખરેખર એને 10 દિવસમાં પણ શીખવી શકાય, 15 દિવસમાં પણ શીખવી શકાય, અને જો તમે ધારો તો એને 100 દિવસમાં પણ શીખવી શકાય. પણ એમાં શું હોય તો કે કાળને, દાખલા તરીકે આપણે કોઈ સારી બિલ્ડિંગ બનાવવી હોય, બહુ જોરદાર, હે ને, આટલી પણ ભૂલ નથી રાખવી. આટલી એટલે દુનિયાની કોઈ પણ વ્યક્તિમાં ભૂલ ના કાઢી શકે એવી રીતે બિલ્ડિંગ બનાવી છે. એટલે કે એવી રીતે આપણી કાળની બિલ્ડિંગ બનાવી છે. તો શું કરવું પડે? વ્યવસ્થિત માપ લેવું પડે, વ્યવસ્થિત મટીરિયલ સિલેક્ટ કરવું પડે, હે ને. પછી એના જે મેસન્સ છે, બિલ્ડર્સ છે, વ્યવસ્થિત હોવા જોઈએ. પછી ટાઈમમાં ધીરે ધીરે મતલબ કામ કરવું પડે, ઘણું બધું છે, હે ને. તો હું એનોલોજી સમજાવું. એનોલોજી એટલે કોઈ વસ્તુને કોઈ વસ્તુ સાથે સરખાવી. બરાબર. તો આપણા ટોપિકની અંદર એક મસ્ત સુંદર બિલ્ડિંગ બનાવવાની છે. બિલ્ડિંગ પતી ગઈ 50 દિવસમાં, એટલે આપણું કામ ખતમ. બરાબર. તો તમે કોઈ પણ ક્લાસને મિસ ના કરતા અને દરેક વસ્તુનું રિપીટેશન કરજો. તમને કોઈ જગ્યાએ નથી સમજાતું કે હું શું કહેવા માંગુ છું અથવા કોઈ ડાઉટ છે તો તમે તરત જ ઓન ધ સ્પોટ હેન્ડ રેઇઝ કરીને પૂછી લેજો. અને બીજું, તમને અત્યારે નથી પૂછવું તો પણ તમે સવારે 8 થી સાંજના 4 દરમિયાન ગમે ત્યારે મને કોલ કરીને, વિડીયો કોલ કરીને, વોટ્સએપમાં કે લખીને કે કોઈ પણ રીતે તમે મને તમારો ડાઉટ પૂછી શકો છો. 30 મિનિટમાં પણ ડાઉટ સેશન છે, ત્યાં પણ તમે ડાઉટ નાખી શકો છો, કોઈ પણ રીતે. બરાબર, ઓકે, ઇનફ. તો મેં શું કહ્યું કે આ અલગ અલગ પ્રકારના ટાઈમ છે, 3. એની અંદર ક્રિયાઓ થતી જ હોય, મતલબ પાસ્ટમાં પણ લોકોએ ક્રિયાઓ કરી છે, ફ્યુચરમાં પણ કરશે, અત્યારે પણ કરે છે. તો એ ક્રિયાઓ છે એને આપણે દર્શાવવા માટે શબ્દો વાપરીએ છીએ ને. ભાષા શેની બનેલી છે તો કે અક્ષરો, પછી શબ્દો, પછી વાક્યો, પછી વાતો. બરાબર. તો આપણે વાક્ય શેનું બનેલું હોય? શબ્દનું બનેલું હોય. અને શબ્દોના કેટલા પ્રકાર છે? સામાન્ય રીતે અંગ્રેજીમાં શબ્દોના પ્રકાર. તો અંગ્રેજીમાં સામાન્ય રીતે 8 પ્રકારના શબ્દો છે, જેને પાર્ટ્સ ઓફ સ્પીચ પણ કહેવામાં આવે છે. એ તમારે કાળમાં અત્યારે ડિટેલમાં શીખવાની જરૂર નથી. પાર્ટ્સ ઓફ સ્પીચ ખબર છે? 8 પ્રકારના શબ્દો છે. અમુક શબ્દો ક્રિયા માટે વપરાય છે, ક્રિયાનું નિદર્શન કરે છે. અમુક શબ્દો સમય દર્શાવે છે, સમયનું નામ છે. અમુક શબ્દો માણસો, વસ્તુઓનું નામ છે. બરાબર છે. તો જે ક્રિયા દર્શાવતો શબ્દ છે, ક્રિયા દર્શાવતો શબ્દ, એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. પદ એટલે શબ્દ. ક્રિયા જે શબ્દ દર્શાવે છે એને ક્રિયાપદ કહીએ. જેમ કે ખાવું, પીવું, લખવું, દોડવું, વાંચવું, સૂવું, જોવું, ઝઘડવું, બોલવું, હે ને. આ બધા જ શબ્દો છે, પણ એ શબ્દો ક્રિયાની વાત કરે છે, ક્રિયા વિશેના છે. એટલે એવા શબ્દોને આપણે ક્રિયાપદ, અંગ્રેજીમાં વર્બ કહેવાય. અવાજ આવે છે ને બધાને? અહીંયા થોડુંક વચ્ચે થોડી લાઇટ પડે છે, સોરી ફોર ધેટ. આ ટેન્સ લખેલું છે, ટાઈમ. ઓકે, અહીંયા સુધી બધાને ખબર પડી કે નહીં પડી? અને ના પડે ને તો રિવિઝન કરતા રહેવાનું, રિવિઝન કરતા. બીજો ક્લાસ શરૂ થાય ને એને પેલા 2-3 વાર વિડીયો છે એને કાપીને જોઈ લેવાનું. ડિટેલમાં પણ જોઈ શકો છો. અમુક પોઈન્ટ છે જે નથી, જે વસ્તુ સમજાઈ ગઈ છે એને તમારે સ્કીપ કરી દેવાનું. ઓકે. તો ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. સારું, હવે બધાને વર્બ વિશે તો ખબર જ હશે. મતલબ 2-4 વર્બ તો આવડતા જ હશે.
હે ને? આવડે છે ને? ચલો લખવા માંડો ફટાફટ 1-2 મિનિટમાં ચેટની અંદર. વર્ગના ઉદાહરણ લખો, કોઈ પણ વર્ગના ઉદાહરણ લખો. વર્ગ, તમને કેટલા વર્ગ આવડે છે? જે પણ આવડતા હોય લખવા જ મને ચેટમાં, એટલે મને ખબર પડે. અને મને ખબર નથી હજી તમારું લેવલ શું છે. જ્યારે હું ઓફલાઈન ભણાવું છું સ્કૂલમાં વિદ્યાર્થીઓને, ત્યારે હું થોડાક દિવસ એમનું લેવલ જ ચેક કરું છું પર્સનલી, કે આને શું આવડે છે, આને કેટલું નથી આવડતું. પણ અહીંયા મારે તમને પર્સનલી તો ના પૂછી શકું. ઓકે, ગુડ ગુડ ગુડ, બરાબર છે બરાબર છે. હા, ઓકે, બરાબર છે. હા, તો અમુક વિદ્યાર્થીઓ તું આગળ લખે છે, નથી લખતા. બંને ઓકે છે, કોઈ ફેરફાર નથી, કોઈ ચિંતા કરવાની નથી. તું કેમ લખીએ ના લખીએ એ બધી જ માહિતી આપણે મેળવશું. હા, સ્લીપ, મેક, રીડ, ડાન્સ, વેરી ગુડ વેરી ગુડ. હા, ઘણા બધા ક્રિયાપદો છે. મેં તમને બધાને પર્સનલી 1 by 1 વોટ્સએપમાં 3 PDF મોકલી છે. બધાને મળી ગઈ છે ને? કોઈ એવું છે જેને નથી મળી? ના મળી હોય તો મને વોટ્સએપમાં કહી દેજો આજે, એટલે હું તમને મોકલી આપીશ. ના મળી હોય તો. બાકી મળી ગઈ હોય તો એમાં મેં તમને ક્રિયાપદો, ઓકે, ફર્સ્ટ PDF છે એમાં લખેલું છે 230, પણ કદાચ એમાં 229 જ હશે. એક વર્બ છે એ મેં જોયું કે 2 વાર આવી ગયું હતું, એટલે કાઢી નાખ્યું. બરાબર? તો એક PDF છે 229, 8 પેજ વાળી પહેલી PDF, એમાં આપણે 229 ક્રિયાપદો છે. અને એ ક્રિયાપદો ક્યાંથી કોપી નથી માર્યા, મેં જાતે જ તૈયાર કર્યા છે ઘણા મહિનાઓ પહેલા જ્યારે સ્કૂલમાં ભણાવતો. પછી એક બીજી PDF છે, એમાં લખેલું છે પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ ફોર્મ, એવું લખેલું છે. મને યાદ નથી, પાસ્ટ ટેન્સ જ ફોર્મ છે, બંને એક જ છે. એ પીડીએફમાં ક્રિયાપદના બીજા રૂપો છે. સારું, ચલો હવે તમને સમજાશે. ઓકે, હવે ધ્યાન રાખજો. બરાબર? તો કે જે ક્રિયાપદ છે ને, ક્રિયાપદ એના અંગ્રેજીમાં સામાન્ય રીતે 5 રૂપ હોય છે. ક્રિયાપદના 5 રૂપ હોય છે. કેટલા રૂપ હોય છે? કોઈ પણ ક્રિયાપદના કેટલા રૂપ હોય છે? વેરી ઇમ્પોર્ટન્ટ, 5. ગુડ ગુડ, 5 રૂપ હોય છે. આ વસ્તુ ભૂલવાની નથી, યાદ રાખવાની છે. બરાબર? અને જેટલા પણ ક્રિયાપદો તમને આવડે છે એ દરેકના 5 રૂપ તમને આવડવા જોઈએ, એવી મહેનત કરવાની છે, તૈયારી કરવાની છે. બરાબર? ઓકે, સારું, ચલો. તો પહેલા રૂપને આપણે સામાન્ય રીતે V1 કહીએ છીએ. શું કહીએ છીએ? V1. એને ઇન્ફિનિટિવ પણ કહી શકો. શું કહી શકો? ઇન્ફિનિટિવ. ટુ વગરનું ઇન્ફિનિટિવ, ટુ વગરનું, આગળ ટુ ના લખેલું હોય. જેમ કે ટુ ગો, તેમાંથી ટુ કાઢી નાખો તો જે શબ્દ વધે છે પહેલું રૂપ કહેવાય, ગો નું. ગો, ઈટ, ડ્રિંક, તમે જે હમણાં લખ્યા ને ચેટમાં, એ બધા પહેલા રૂપ છે, પહેલા રૂપ. ઓકે, પછી એનું એક બીજું રૂપ પણ હોય, જેને આપણે કહેશું V2. એને ઘણી બધી ગ્રામર બુકમાં શું કહેલું હોય છે? પાસ્ટ ટેન્સ લખેલું હોય છે. પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ ફોર્મ, પાસ્ટ ટેન્સ ફોર્મ. ટૂંકમાં બીજું રૂપ એટલે V2, એટલે સાદા ભૂતકાળનું રૂપ, પાસ્ટ સિમ્પલનું રૂપ. એ હમણાં યાદ ના રહે તો કઈ નહીં. V1, V2, V3, V4 અને V5, આ 5 આવી રીતે હોય છે, એમ યાદ રાખો. આપણે ધીરે ધીરે બધું યાદ રાખશું કે V1, V2, V3, V4, V5, કારણ કે આપણે 50 ક્લાસમાં આ જ શીખવાનું છે કે V3 ક્યાં ક્યાં વપરાય કાળની અંદર, અને એની સાથે શું હોવું જ જોઈએ, અને ક્યાં જ મૂકવું પડે અને ક્યાં ના જ મુકાય, અને એનો મતલબ કેવો થાય. V4 છે એ કાળમાં ક્યાં આવે અને એની સાથે બીજા કયા શબ્દો હોવા જ જોઈએ, અને એનો ગુજરાતીમાં શું મતલબ થાય. ઓકે, સારું. તો ક્રિયાપદના 5 રૂપ હોય છે, પહેલી વાત. ઓકે, નેક્સ્ટ વસ્તુ તો કે એમાંથી પહેલું રૂપ, બીજું રૂપ અને ત્રીજું રૂપ. કોઈ પણ ક્રિયાનું પહેલું રૂપ, બીજું રૂપ અને ત્રીજું રૂપ અંગ્રેજીમાં શું થાય? જેમ કે ક્રિયા છે ખાવું, તો આ ક્રિયાનું પહેલું રૂપ શું થાય અંગ્રેજીમાં, બીજું રૂપ શું થાય, ત્રીજું રૂપ શું થાય? એ રેડીમેડ હોય છે. રેડીમેડ એટલે પહેલેથી બનેલું જ હોય છે. આપણે એનો કોઈ નિયમ નથી, આપણે એને તૈયાર જ કરી નાખવાનું. તમે ઘણા કહેશો કે સર ઈડી લગાવો એટલે બીજું રૂપ થઈ જાય. કોને ઈડી લગાવવું, કોને ના લગાવવું, એ તો આપણને ખબર નથી.
તો ઈડી લગાવવાથી ના બને, પણ લાગતું હોય તો જ લગાવાય. મતલબ ઈડી વાળું છે કે ઈડી વગરનું છે એ પણ રેડીમેડ જ હોય છે. ઓકે, જેને ખબર નથી પડતી કે ઈડી શું કરે છે એ ધીરજ ધરજો, ખબર પડી જશે ઈડી શું છે. બરાબર. ઓકે, તો કોઈ પણ ક્રિયાનું અંગ્રેજી છે એના 5 રૂપ બને છે. જેમ કે એક ક્રિયા લઉં, ગો એટલે જવું, તો એનું પહેલું રૂપ એ પોતે અંગ્રેજી જ કહેવાય. પછી બીજું રૂપ છે ને એ ફિક્સ જ હોય. શું થાય તો એ તમારે કઈ પણ જગ્યાથી શીખી લેવું, પણ હવે તમારે ચિંતા કરવાની નથી. મેં તમને પહેલા જે 100 ક્રિયાપદો છે એનું બીજું રૂપ બનાવીને જ એક ચોપડી મોકલી દીધી છે, PDF ટૂંકમાં, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બધાને મળી ગઈ છે ને? તમે ખોલીને જોઈ કે નહીં? એ 3 PDF ને જોઈ ખોલીને કે નથી જોઈ? કોને કોને જોઈ? જોઈ છે. ઓકે, ગુડ. હા, કયા કયા ક્રિયાપદો છે ઘણા તો એ પણ જોઈ લીધું હશે, તૈયાર પણ કર્યા હશે. બરાબર. ઓકે, તો આમાં છે તમારો ઉત્સાહ છે મેઇન વસ્તુ ભાગ ભજવે છે. તમને અત્યારે ઊંઘ આવતી હોય, કંટાળો આવતો હોય કે ઈચ્છા ના થતી હોય તો it's your fault actually. You are not that much motivated to learn anything like that. સારું. અને ત્રીજું રૂપ છે એની પણ PDF મેં મોકલી છે. એનો મતલબ એવો થાય કે પહેલું રૂપ, બીજું રૂપ અને ત્રીજું રૂપ તમારે તૈયાર જ કરવાના છે. કે કોઈ વસ્તુને લાવવી, તો લાવવું એટલે શું થાય? એનું અંગ્રેજી એટલે પહેલું રૂપ, પછી એનું એક બીજું રૂપ હોય. હવે તમે એવું ના કહેતા કે સર આ જે બીજું રૂપ છે એનું અંગ્રેજી કેમ નથી લખ્યું, અથવા તો ત્રીજા રૂપનું. જો બીજા અને ત્રીજા રૂપનું અંગ્રેજી છે ને એ ફિક્સ ના હોય, એ વાક્યમાં કોની સાથે વપરાયું છે એ પ્રમાણે એનું થતું હોય છે. બરાબર. એટલે તમારે એની ચિંતા નથી કરવાની. હવે આપણે 1 થી 3 રૂપની તો ઘણી વાત કરી, પણ ચોથું અને 5મું રૂપ છે એની કઈ વાત ના કરી. અને મેં તમને એની કોઈ PDF પણ નથી મોકલી. મોકલી છે? ના, નથી મોકલી મેં તો એવું કેમ? ચોથું અને 5મા રૂપની મોકલી દેવાય ને. પણ એમાં તો કઈ મોકલવાની જરૂર નથી, બનાવવાની જરૂર નથી PDF. સહેલું જ છે. કોઈ પણ ક્રિયાપદને, એટલે કે એના મૂળ ક્રિયાપદને V1 હોય એને અંતે એન્ડમાં ING લગાવો. ING, આ 3 અક્ષર જોડો, ING, એટલે એ ચોથું રૂપ બની જાય. તો ચલો મને કહો જોઈએ ફટાફટ ચેટમાં, ગો નું ચોથું રૂપ શું થાય? ગો ક્રિયાપદનું ચોથું રૂપ શું થાય? જલ્દી. ગોઈંગ. હા, ગોઈંગ. ઓકે, સરસ. ઈટ ક્રિયાપદનું ચોથું રૂપ શું થાય? ઈટ ક્રિયાપદનું ચોથું રૂપ ઈટિંગ. હા. સીટ નું શું થાય? સિટિંગ. ડ્રિંક નું ડ્રિંકિંગ. ટૂંકમાં ચોથું રૂપ એટલે ING વાળું રૂપ. બરાબર. આમાં કોઈને કઈ ડાઉટ છે? આજે આપણી જોડે 17 લોકો જોડાયા છે. વાવ, સરસ. ધેટ્સ અ ગુડ સ્ટ્રેન્થ, યુ નો. ઓકે, તો એમાં કોઈને ડાઉટ છે? ડાઉટ હોય તો બોલો, હોય તો કહો, નહીંતર આપણે આગળ વધીએ. જેને પણ ડાઉટ હોય એ કહેશે. શું કહ્યું કે પહેલું, બીજું અને ત્રીજું રૂપ તૈયાર જ કરવા પડે. તૈયાર એટલે ચોપડી લઈને બેસી જવાનું, ગોક કરવાનું, એવી રીતે તૈયારી નથી કરવાની. એના પરથી તમારે વાક્ય બનાવવાના છે. પણ શીખશું પછી બનાવશું ને. પહેલું રૂપ ક્યાં વપરાય એ તો ખબર હોવી જોઈએ ને. શીખવાડશું, બરાબર. પણ જે દિવસે આપણે જે વસ્તુ શીખીએ ને એને રિપીટ કરવાનું. જે દિવસે હું તમને વાક્ય બનાવતા શીખવાડું ને એ જ દિવસે બીજા ક્લાસની પહેલા કેટલાય વાક્યો એવા બનાવીને મને સેન્ડ કરી દેવાના, PDF બનાવીને. PDF ટાઈપિંગ કરીને નહીં. એટલે જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમારી દરેકની PDF જોઈ અને તમને પાછી એ એનોટેટ કરીને મોકલી દઈશ કે અહીંયા આમ થાય, અહીંયા આમ થાય. બરાબર. પણ તમે તમારા તરફથી થોડું પ્રતિસાદ આપજો. ઓકે. સિટિંગ લખ્યું છે તો એ પણ જોશું કે ING લગાવતા પહેલા 2-3 નાના નિયમ છે એ પણ જોઈશું, હે ને. સિટિંગમાં SI થઈ જાય છે. તો ડબલ ક્યારે થાય છેલ્લો અક્ષર, અથવા તો ING લગાવતા પહેલા શું ધ્યાન રાખવું પડે એ બધું જોઈશું. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ING વાળા રૂપને ચોથું રૂપ કહેવાય. બરાબર છે. અને 5મું રૂપ
પાંચમું રૂપ એટલે ક્રિયાપદના અંતે એસ લાગેલું હોય અથવા ઈએસ લાગેલું હોય અથવા ક્યારેક આઈઈએસ પણ લાગેલું હોય એવું રૂપ. કોને લાગેલું હોય તો કે પહેલા રૂપને. જેમ કે આ ગો પહેલું રૂપ છે તો એનું પાંચમું રૂપ બનાવવા માટે મારે કાં તો એસ લગાવવો પડે અથવા ઈએસ અથવા આઈએસ. તો શું લગાવાય? ત્રણેય વસ્તુ ના લગાવાય. જે ઈચ્છા થાય એમ પણ ના લગાવાય. એનો પણ નિયમ છે. ક્યારે એસ લાગે, ક્યારે ઈએસ લાગે, ક્યારે આઈએસ લાગે પાંચમું રૂપ બનાવવા માટે. એ પણ આપણે શીખશું. હા, ઓકે, ઈએસ લાગે, સરસ. ચલો, તો અહીંયા ઈએસ લાગે, બરાબર છે. વોચ છે તો એમાં પણ ઈએસ લાગે. અત્યારે તમારે ચિંતા નથી કરવાની કે ઈએસ કેમ લાગ્યું. તમારે એટલું યાદ રાખવાનું છે કે ઈએસ લાગે અથવા એસ લાગે અથવા આઈએસ લાગે છેલ્લે ક્રિયાપદમાં. વાય માંથી આઈએસ થયું તો એવા રૂપને પાંચમું રૂપ કહેવાય. આટલું જ યાદ રાખવાનું છે. ઈએસ ક્યારે લાગે કે એસ ક્યારે લાગે ને, પણ એવું લાગે તો પાંચમું રૂપ બને અને આઈએનજી લાગે તો ચોથું રૂપ બને. અને પહેલું, બીજું ને ત્રીજું રૂપ આપણે ના બનાવી શકીએ. રેડીમેડ બનેલું જ છે, ઓલરેડી મળે જ છે માર્કેટમાં અને માર્કેટમાંથી લઈને મેં તમને આપી જ દીધું છે. તમારે ખાલી ચોથા અને પાંચમાની રેસીપી યાદ રાખવાની છે. ચોથું રૂપ બનાવવા માટે અને પાંચમું રૂપ બનાવવા માટેની રેસીપી શું છે? બધાને યાદ રહી? બધાને યાદ રહી? ક્રિયાપદનું ચોથું રૂપ બનાવવું અને પાંચમું રૂપ બનાવવું હોય તો એની રેસીપી અલગ ભાષામાં સમજાવું. અમુક વાર છે ને મને મારો અવાજ ડબલ વાર જાણે હું ક્લાસ જોઈન કરતો એવી રીતે સમજાઈ શકું. અચ્છા, ચોથામાં આઈએનજી અને પાંચમામાં એસ ઈએસ કે આઈએસ. ગુડ, આટલું યાદ રાખો. આપણે એ પણ શીખશું કે ક્યારે એસ લાગે ક્યારે સિમ્પલ છે, બરાબર છે. બધું સ્ટેપ બાય સ્ટેપ. પણ હું તમને એક મોટું ઓવરવ્યૂ આપું છું. ઓવરવ્યૂ એટલે દાખલા તરીકે તમારે વર્લ્ડ જિયોગ્રાફી ભણવી છે. વર્લ્ડ જિયોગ્રાફી એટલે આખી દુનિયા છે એનું ભૂગોળ માસ્ટર કરવું છે કે કયો ખંડ ક્યાં આવેલો છે, કેટલા અક્ષાંશ પર, કેટલા રેખાંશ પર, બંને વચ્ચે કેટલું અંતર છે, પૂર્વમાં શું છે, પશ્ચિમમાં શું છે, કયા ખંડમાં કેટલા દેશ છે, ટોટલ ખંડ કેટલા છે, ઉત્તરમાં કયો સમુદ્ર છે. આ બધું ભૂગોળ આખું, રેખાંશ, અક્ષાંશ, કટિબંધ, પોલ્સ, નોર્થ, સાઉથ. તો આપણે શું કરવું પડે? સૌથી પહેલા શું કરવું પડે જિયોગ્રાફી ભણવું હોય તો? એક મોટો અને ડિટેલ્ડ કોમ્પ્રિહેન્સિવ વર્લ્ડ મેપ, દુનિયાનો નકશો લેવો પડે સૌથી પહેલા. હે ને? એટલે આખો એક પહેલા ઓવરવ્યૂ કે અચ્છા હા મોટું ચિત્ર. તો પહેલા હું તમને મોટું ચિત્ર સમજાવું છું, પછી ડિટેલમાં જશું આપણે વન બાય વન. ઓકે, ટ્રસ્ટ માય મેથડ. ઓકે, તો તમને એ ખબર પડી કે કોઈ પણ ક્રિયા માટે જે શબ્દ વપરાય છે એને ક્રિયાપદ કહેવાય, અંગ્રેજીમાં વર્બ કહેવાય, અને એના 5 રૂપ હોય છે ઇંગ્લિશમાં. અને એમાંથી પહેલા 3 રૂપ યાદ જ રાખવા પડે, તૈયાર જ કરવા પડે. એ ગમે તેમ કરશું આપણે. શું કરશું તૈયાર રાખવા માટે, તૈયાર કરવા માટે? એની અલગ અલગ રીતો જોઈશું. પણ ચોથું અને પાંચમું રૂપ ટેન્શન વગરનું, આઈએનજી લગાવો અને એસએસઆઈએસ લગાવો એટલે બનશે. બરાબર? ઓકે, ડન. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. જે મેં તમને સમજાવ્યું એમાં તમને કઈ નવો પ્રશ્ન થયો હોય અથવા તમારે કંઈ પૂછવું હોય તો ડાઉટ હોય તો બોલી જાઓ, અથવા ના હોય તો નો સર, નો ડાઉટ એમ કહી દો એટલે મને ખબર પડે. બરાબર? અથવા તો તમારે ડાઉટ હોય ને તો મૂંઝાતા નહીં. બરાબર? કારણ કે હું જે સમજાવું છું એ બધાને સરખી રીતે ના સમજાય. એ માણસની સમજણ શક્તિ, ગ્રાસ્પિંગ પાવર, વસ્તુઓને વિઝ્યુઅલાઇઝ કરવાનો જે પાવર છે આપણા દિમાગનો, એ બધાનો અલગ અલગ હોય છે. એના ઉપર આધાર રાખજો. ક્લાસમાં ટીચર તો બધા જ સ્ટુડન્ટ્સને સરખું જ સમજાવે છે, પણ અમુક વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન બહુ શાર્પ છે, એકદમ કોન્સન્ટ્રેટેડ ધ્યાન છે, અને અમુક વિદ્યાર્થીઓ છે એનું મનમાં કંઈ ફરે છે, અથવા તો બિચારાને આગળની કઈ વસ્તુ ખબર નથી. તો એટલે ઘણા બધા ડાઉટ થવાની શક્યતાઓ હોય છે. એટલે જો હોય ને એવું કંઈ તો કહી દેવાનું. બરાબર? નહીતર શું થશે કે તમે થોડાક ડાઉટ રાખશો, પછી આગળની વસ્તુઓમાં તકલીફ થશે. ઓકે, સારું, ચલો. તો આનો એક નાનકડો સ્ક્રીનશોટ, નાનકડો એટલે જેટલો આવે એટલો જ સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? તમારા રેફરન્સ માટે કામ આવશે તમને.
સ્ક્રીનશોટ કોઈને બાકી હોય તો જે બાકી હોય એ જ બોલશે કે સર બાકી છે, અને જો કોઈને બાકી ના હોય, કોઈને બાકી છે એવું સવાલ પૂછ્યા પછી 5 થી 10 સેકન્ડની અંદર મેક્સિમમ હું બોર્ડ ઘૂંચી નાખીશ. કોઈને બાકી છે એવું પૂછ્યા પછી, બરાબર? તો બાકી હોય તો કહી દેવાનું. જેને પણ બાકી હોય બોલશે, જેને બાકી નથી એને તો સવાલ જ નથી, એને તો કંઈ બોલવાનું જ નથી, બરાબર? પણ જેને બાકી હોય એ બોલશે. કોઈને બાકી છે 5 સેકન્ડ આપું છું જવાબ આપવા માટે. ના બાકી હોય તો હું ઘૂંચી નાખીશ, બરાબર? અને છતાં પણ રહી જાય. સર એકવાર રિવિઝન કરો ને પાછું. હા શ્યોર, ઓકે, ચલો આપણે એકવાર રિવિઝન કરી નાખીએ. સારું, તો જુઓ પહેલેથી શરૂઆત કરીએ. કાળ એટલે સમય. હવે કાળ જે ટોપિક છે એમાં શું શીખવાનું હોય છે? તો કે આ ડિસ્ટર્બ કરે છે આ લોકો. એક મિનિટ, હું બારી બંધ કરી દઉં. ઓકે, રિવિઝન કરીએ છીએ આપણે. ફરીથી ધ્યાન રાખજો. તો કે કાળનો જે ટોપિક છે એની અંદર પહેલા તો કાળ એટલે સમય, એ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. તો કાળમાં એટલે કે સમયની અંદર અલગ અલગ ક્રિયાઓ આપણા જીવનમાં થાય છે. સહમત છો કે નથી? છો ને સહમત? તમે આટલા મોટા થઈ ગયા, આપણે તો ઘણી બધી ક્રિયાઓ કરી છે કે નથી કરી? આ જીવનમાં કરી જ છે, સવાલ વગરની વાત છે, બરાબર? એમાં કોઈ ડાઉટ નથી. ઓકે, તો એ ક્રિયાઓ છે જે આપણે ક્રિયાઓ કરી છે, કરશું કે કરીએ છીએ, સિમ્પલ. એ અલગ અલગ સમયમાં થતી હોય છે. અલગ અલગ સમયમાં એટલે કે ઘણી ક્રિયાઓ અત્યાર સુધીમાં આપણે આટલા વર્ષોની અંદર કરી છે, અને હજી જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી આપણે ઘણા બધા કાર્યો કરશું. ક્રિયા, કાર્ય, એક્શન. અને અત્યારે પણ આપણે કંઈક ને કંઈક કાર્ય કરી જ રહ્યા છીએ. તો જે આ ક્રિયાઓ છે, એક્શન છે, કાર્યો છે, એ પાસ્ટમાં પણ થયેલી છે. પાસ્ટ એટલે ભૂતકાળમાં, પાસ્ટના ટાઈમમાં આપણે કરી છીએ. આપણે 5 વર્ષના હતા ત્યારે પણ આપણે કંઈક ને કંઈક ખાધું હશે, પીધું હશે, બોલ્યા હશે. તો એ ક્રિયાઓને પાસ્ટ ટેન્સમાં શીખશું. અત્યારે જે ક્રિયાઓ કરીએ છીએ આપણે એને પ્રેઝન્ટમાં શીખશું. મતલબ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી વાક્ય રચનાઓ આવે, અને ફ્યુચરમાં પણ આપણે ઘણી બધી ક્રિયાઓ કરવાના છીએ, બરાબર? ફ્યુચરમાં પણ આપણે ઘણી બધી ક્રિયાઓ કરવાના છીએ. જેમ કે 1 દિવસ પછી, 2 દિવસ પછી આપણે દાંડિયા રાસ રમવા જઈશું, નવરાત્રિમાં ગરબા રમવા જઈશું, બરાબર છે? તો આ ફ્યુચરની એક્શન છે, પણ ખબર છે કે આમ થશે, આમ કરશું. તો આવી એક્શન મતલબ કોઈ પણ એક્શન એટલે કોઈ પણ ક્રિયાઓ સજીવ કરે છે. હવે તમે કહેશો કે એવો સર, આ તો તમે વિજ્ઞાન ભણાવો છો. સજીવ છે એ ઘણી બધી ક્રિયાઓ પોતાના જીવન દરમિયાન કરે છે, અને જે ક્રિયાઓનો સમય ચાલ્યો જાય છે એ ક્રિયાઓ છે એના વાક્યો. જે ક્રિયાઓ અત્યારે કરીએ છીએ એના વાક્યો, અને જે હવે કરશું એના વાક્યો આપણે અંગ્રેજીમાં બોલતા શીખવાનું છે. કારણ કે આપણે જે જીવનમાં કરીએ છીએ એ આપણા મિત્રો સાથે, આપણા ફેમિલી સાથે, કે આપણા કલીગ્સ સાથે, મતલબ આપણા જીવનમાં જે પણ લોકો વાતો માટે આવે છે, વાતો કરીએ છીએ જેની સાથે, એની સાથે આપણે રજૂ કરીએ જ છીએ ક્રિયાઓ. જેમ કે કાલે સવારે તો હું મોડા ઉઠ્યો, તો આ એક ક્રિયા છે જે મેં મારા મિત્રને કહી અથવા તમને કહી. તો અલગ અલગ સમયની ક્રિયાઓને આપણે વાતોમાં જ્યારે રજૂ કરીએ ત્યારે એ કયું રૂપ ધારણ કરશે એ આપણે શીખવાનું છે, અને એને જ કહેશું કાળ. હું કયા સમયની ક્રિયાની વાત મારા મિત્રને કે તમને કે કોઈ પણને કહેવા માંગુ છું, એ સમય પ્રમાણે એ ક્રિયાનું એક રૂપ બનશે. ભાષા આ રીતે ઓટોમેટિક બને છે. ભાષાને આપણે નથી બનાવી શકતા, કોઈ એક વ્યક્તિ નથી બનાવી શકતા, હે ને? એક આખો મોટો સમૂહ, પ્રાદેશિક સમૂહ, વર્ષોના અંતે ભાષા છે એનું એક નવું રૂપ ધારણ કરે છે. આજે આપણને ખબર છે કે આપણે અત્યારે ગુજરાતી બોલીએ છીએ,
કોને ખબર 400-500 વર્ષ પછી એ ગુજરાતીના શબ્દો કે ભાષાનું ગ્રામર કેવું હશે? તમને ખબર છે કે સર એક 500 વર્ષ પહેલા? હા બોલો સર એક પ્રશ્ન છે બોલો. સર ક્રિયા તો ખબર પડી ગઈ છે પણ કર્મ એટલે શું એ નથી ખબર. બધું જ સમજાવીશ, બધું લાઈન બાય લાઈન આવશે, પણ ઓકે નો ડાઉટ અત્યારે કર્મની વાત નથી થઈ, પણ સમજાવીશ કર્મ એટલે શું. બરાબર છે? હા જુઓ કર્મની જે બરાબર છે સર. ઇંગ્લિશ ડેફિનેશન હે ને, હા તમારા મનમાં 1000 સવાલ હશે, માની લો કે કેટલા 1000, પણ એ 1000 સવાલમાંથી જે સવાલ અત્યારના ટોપિકને લગતો છે એ પૂછવો વધારે બહેતર છે. એનું કારણ એવું છે કે તમે આ સવાલ પૂછશો તો આપણો જે મારો સમજાવવાનો જે રસ્તો છે, ફ્લો છે, એ તૂટી જશે અને તમારા સવાલનો જવાબ હું આપવામાં લાગી જઈશ અને બીજા લોકોને કંઈ ખબર પડશે નહીં. બરાબર? તો તમારા જેટલા પણ ડાઉટ છે ને અત્યારના ટોપિક સિવાયના, એ પણ તમે બધા લખીને રાખો છો. જ્યારે એ ટોપિક આવે ને ત્યારે લઈને જ બેસવાનું ને કહેવાનું, ખબર પડી? કર્મ વિશે હું તમને સમજાવીશ. બરાબર? ઓકે, આપણે સમજશું, વાક્યો બનાવતા શીખશું ત્યારે 100% આપણે શીખશું કે વોટ ઇઝ ઓબ્જેક્ટ, હાઉ મેની ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટ આર ધેર ઇન ઇંગ્લિશ એન્ડ વોટ આર ધ ડિફરન્સીસ બિટવીન ધ ટુ. ઓકે, મતલબ કેટલા પ્રકારના કર્મ છે? તો કે 2 પ્રકારના છે. શું તફાવત છે? ક્યાં કર્મ આવે, ક્યાં શું આવે, કોનો ક્રમ આગળ પાછળ, એ બધું શીખશું. પણ અત્યારે થોડો એનો વેઇટ કરો પ્લીઝ, આઈ રિક્વેસ્ટ ફોર ધેટ. ઓકે ઓકે, સારું. તો આપણે ક્યાં હતા? તો કે કોઈ પણ ભાષા છે ને એ અમુક વર્ષોના અંતે એનું ગ્રામર બદલે છે. એટલે ભાષાને ઈચ્છા નથી થતી, જેમ સાપ પોતાની કાચળી બદલે એમ ભાષાને ઈચ્છા નથી થતી પોતાનું ગ્રામર બદલવાની, પણ લોકો છે એમની બોલીમાં જ નાના નાના ફેરફાર આવતા જતા હોય છે અને ભાષા બદલાઈ જતી હોય છે. બરાબર? તમે વિચારો 1500 થી 2000 વર્ષ પહેલાનું ઇંગ્લિશ આખી ટોટલી ડિફરન્ટ હતી, બીજી જ ભાષા લાગે. અને કદાચ આ પણ 100-200 વર્ષ પછી ઘણા બધા નિયમો ચેન્જ થઈ ગયા છે અને તમારી મારી જેવા યુટ્યુબર અને ફેસબુક વાળા લોકો છે એ ગ્રામર ના આવડતું હોવાના કારણે ઉર્દુ લખે જ છે અંગ્રેજીમાં, હે ને? જેમ કે ગો છે એની પાછળ ઈડી લગાડ દે, અથવા તો જ્યાં ઈડી નથી લગાડતો ત્યાંય લગાડ દે, અને ઘણા એવા શબ્દો છે. તો આપણે વાત કરી કે અલગ અલગ સમયમાં આપણે ઘણી બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ. તે ક્રિયાઓ અલગ અલગ સમયની હોવાના કારણે આપણે એને રજૂ કરવા માટે પણ એક અલગ અલગ રૂપ વાપરવા પડે, તો જ ખબર પડે ને કે અચ્છા આવું રૂપ વાપર્યું, આ સમયની ક્રિયા કહેવા માંગે છે. માની લો કે મારે ગમે ત્યારે જવું એની વાત કરવી છે ત્યારે ગો જ વાપરું છું, તો ના ખબર પડે, હે ને? જવાની વાત છે, ભૂતકાળમાં થઈ છે કે ભવિષ્યમાં થવાની છે કે અત્યારે થાય છે કે હમણાં જવાનું છે, એ પ્રમાણે ગોના અલગ અલગ રૂપ વાપરવા પડે, તો જ લોકોને સમજાય કે હું કઈ વાત કરું છું. હું જઈશ, હું ગયો, હું જવાનો છું, હું પેલા રોજ ત્યાં જતો હતો, હું ક્યારેક જ ત્યાં જાઉં છું, તો અલગ અલગ રૂપ થાય છે. તો અંગ્રેજીમાં પણ એવી જ રીતે છે, જાઉં છું, ગયો, જઈ રહ્યા છીએ, જતા હતા, ગયા. બરાબર? આવા રૂપ છે. તો એવી રીતે આના 5 રૂપ છે. જોઈશું આપણે કે કયા કાળમાં કયું રૂપ વપરાય. બરાબર? ઓકે, તો તમને એટલી વસ્તુ ખબર પડી કે કાળની અંદર એટલે કે સમયની અંદર અલગ અલગ સમયની ક્રિયાઓને વાક્યની અંદર મૂકવાની છે, અને એટલા માટે આપણે સાથે આખું વાક્ય પણ શીખશું અને અંદર ક્રિયાને મૂકતા પણ શીખશું અને કેવું રૂપ મૂકશું ક્રિયાનું એ પણ શીખશું. વાક્ય ક્રિયાને કહેવા માટેનું, એ વાક્યની અંદર ક્રિયાનું કયું રૂપ મૂકવાથી કઈ વાત રજૂ થાય એ શીખશું. કોઈને કઈ રિપીટ કરવા જેવું લાગે છે? હવે જો રિપીટ કરવા જેવું લાગે ને તો એક કામ કરજો, તમે આટલા સુધીનો જે વિડીયો છે ને 3-4 વાર રિપીટ કરજો. બરાબર? ઓકે, અને પછી કોઈ ડાઉટ હોય ને તો મને કહેજો, ફરીથી હું વસ્તુઓ થોડી અલગ રીતે રજૂ કરીને સમજાવીશ તમને. સારું, હવે આપણે જોઈએ કે દરેક કાળમાં આપણે વાક્યો તો બનાવશું, પણ વાક્યો વચ્ચે કેવા તફાવત હશે. ઓકે, તો એ પણ જોઈએ, અને કેવી રીતે આપણે કાળના નામ યાદ રાખશું બારે બાર, એ પણ જોઈશું. તો આનો ફોટો પાડી લીધો તમે?
અચ્છા, હા, ફોટો તો તમે પાડી જ લીધેલો, સ્ક્રીનશોટ, બરાબર. પછી આપણે રિવિઝન કરેલું. ચલો, તો હું આને ખેંચી નાખું છું. અચ્છા, ચાર્જિંગ તો છે ને? હા, ચાર્જિંગ છે. ચલો. ઓકે, સારું. હવે જુઓ, આપણે જેટલા પણ કાળ શીખવાના છે, એટલે કે 12 કાળ, એ 12 કાળ, સોરી, 12 નહીં, કાળ લખવાનું હતું, થઈ જાય ત્યારે કહું ને, 12 કાળ ટેન્સીસ. એની અંદર આપણે મુખ્ય 2 પ્રકારના વાક્યો શીખશું. વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય અથવા પ્રશ્નાર્થ વાક્ય. વાક્ય છે એના મુખ્ય 4 પ્રકાર છે. આપણે જે સવારથી સાંજ સુધી અને જન્મથી મરણ સુધી જે બક કરીએ છીએ આપણી માતૃભાષામાં કે કોઈ પણ ભાષામાં, એમાં આપણે વાક્યો બોલીએ છીએ. અને એ વાક્યોમાંથી મોટા ભાગે 4 પ્રકારના વાક્યો હોય છે. એના સિવાય પણ હોય, કારણ કે ભાષા એટલા સરળ વાક્ય પ્રકારથી નથી બનતી. પણ અત્યારે હું તમને સરળ વાક્ય પ્રકાર જ જણાવવા માંગુ છું, કારણ કે આપણે કાળમાં એ જ શીખવાનું છે. બીજા પણ અઘરા વાક્યો હોય છે, સંયુક્ત વાક્ય, સાદું વાક્ય, મિત્ર વાક્ય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એન્ડ સિમ્પલ સેન્ટેન્સ, બરાબર, એવું હોય છે. તો અહીંયા આપણે સાદા વાક્ય છે એના પ્રકાર ભણીએ છીએ. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય. હવે આનું અંગ્રેજી તમારે જાણવું છે, જાણવાની તો કોઈ જરૂર નથી, પણ જે જાણવું હોય, ખોટું ટેન્શન નથી લેવું. ટૂંકમાં જેને જાણવું હશે એને પર્સનલી મોકલી દઈશ, બરાબર. કારણ કે એનો કોઈ મતલબ નથી. આપણે કાળ શીખવા છે, એનું અંગ્રેજી નથી શીખવું, બરાબર. અને હું જ્યારે પણ છેલ્લે સુધી જે શીખવીશ ને એમાં આ જ વસ્તુના નામ બોલીશ, ઇંગ્લિશ નહીં બોલું. ઇંગ્લિશ બોલીશ ને તો આપણા જે લેવલ પ્રમાણે મોટા ભાગના લોકોને બહુ તકલીફો પડશે. જાણવું છે, ઓકે, વાંધો નહીં, બરાબર. જેનું લેવલ છે એ થોડું અઘરું છે, મતલબ જેને વધારે અઘરું લાગે છે આ બધું, એના માટે એ અંગ્રેજી નથી, બરાબર. વિધાન વાક્ય એને કહેવાય ડિક્લેરેટિવ. પ્રશ્નાર્થ વાક્ય એને કહેવાય ઇન્ટરોગેટિવ. ઉદ્ગાર વાક્ય એક્સક્લેમેટરી. અને આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ. આ એનું ઇંગ્લિશ છે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આપણે કાળની અંદર ફક્ત વિધાન વાક્ય અને પ્રશ્નની અંદર જ અલગ અલગ સમયની ક્રિયાઓ આવે છે. ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય મોટા ભાગે ઓલવેઝ પ્રેઝન્ટમાં જ હોય છે, અથવા તો પાસ્ટમાં હોઈ શકે છે, હે ને, ફ્યુચરમાં ના હોય. તો ટૂંકમાં આમાં કાળ લાગુ પડતા નથી એવું સમજી લો તમે. ઉદ્ગાર વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય એ એક નાના ટોપિક છે. એટલા બધા કાળ જેટલા ડિટેલ ટોપિક નથી. અને કાળમાં આપણે ઉદ્ગાર અને આજ્ઞાર્થ વાક્ય શીખવાના આવતા નથી. આપણે ફક્ત શું શીખવાનું હોય છે? વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય. એની પણ માહિતી આપું છું કે વિધાન વાક્ય એટલે શું, આજ્ઞાર્થ વાક્ય એટલે શું. પણ પહેલા આનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, કોઈને સ્ક્રીનશોટ બાકી હોય તો કહેજો. 1 મિનિટનો, સોરી 10 સેકન્ડનો ટાઈમ આપું. 1 મિનિટ વધારે કહેવાય. ઓકે, કોઈ બાકી છે હવે? એનીબડી? કોઈ બાકી હોય તો કહી દેજો, બરાબર, નહીં તો પૂછી નાખું. તો સૌથી પહેલા તમારે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય એટલે શું એ સમજવું પડે.
પછી એ કેવી રીતે બનાવાય એ સમજાય. બરાબર. તો પ્રશ્નાર્થ તો બધાને ખબર હશે કે પ્રશ્નાર્થ એટલે શું? આપણે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન કરીએ એ વાક્યને પ્રશ્નાર્થ કહેવાય. જેમ કે તમે ક્યાં રહો છો, તમને કઈ ભાષા નથી આવડતી, તે તમને શું કહીને બોલાવે છે? તમને ચા ભાવે છે કે કોફી આવે છે? તમારી ઉંમર કેટલી છે? તમને અંગ્રેજી ગમે છે? અચ્છા, તે તમને શું થાય? અચ્છા, તમે કયા ધોરણમાં ભણો છો? સારું, તમારું નામ શું છે? તેઓ ક્યાં રહે છે? બરાબર છે. આ બાળક શું ખાય છે? કેટલાય પ્રકારના પ્રશ્નો હોય. આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો પ્રશ્ન પૂછીએ એમાં જે બોલીએ છીએ એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. અત્યારે જેવું થોડાક બોલ્યો ને 5-10 કેટલા બોલ્યો ખબર ના રહે મને, તો જે વાક્યો બોલ્યો એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. બધા કાળના મિક્સ વાક્ય હતા એમ સમજો અત્યારે. તો પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય એ સમજ પડી તમને? ડિટેલમાં એમાં કઈ શીખવાનું નથી, જે છે એ પછી શીખવું છું. પણ પ્રશ્નાર્થ કોને કહેવાય એમાં આટલું જ સમજાવવાનું છે. આપણે વ્યક્તિને જે પણ પ્રશ્ન પૂછીએ, બોલીએ ત્યારે કંઈક માહિતી માંગીએ એને પ્રશ્ન કહેવાય. ના સમજ પડે તો કહો. પ્રશ્નાર્થ કોને કહેવાય ખબર પડી ને? ઓકે, સારું. હવે જોઈએ વિધાન. વિધાન વાક્ય કોને કહેવાય? ઓકે, જો વિધાન છે ને એ ગુજરાતી શબ્દ હોવા છતાં એ કેટલો મતલબ શુદ્ધ ગુજરાતીનો અથવા તો થોડુંક જેને કહેવાય ને કે હાઈ લેવલનો શબ્દ છે. રોજબરોજની જે આપણી ભાષા હોય છે અને જે શુદ્ધ ગુજરાતી છે, ફોર્મલ ગુજરાતી છે, એમાં ઘણા બધા શબ્દો ભેદ હોય છે. જેમ કે તમે રામાયણ કે મહાભારત કે એવી કોઈ સિરિયલ જુઓ, બરાબર છે, તો એમાં એ જે કેરેક્ટર જે હિન્દી બોલતા હોય છે અને ડેઇલી લાઈફનું હિન્દી બંને અલગ હોય છે. જેમ કે આપણે કહીએ, હે માતે મને એક પ્યાલો ભરીને જલ પ્રદાન કરજો, તો આમાં હું ગુજરાતી જ બોલું છું પણ પ્રદાન કરો, જલ, હે માતે, આવા બધા શબ્દો આપણે નોર્મલ ડે ટુ ડે લાઈફમાં વાપરતા નથી, ભલે ગુજરાતી શબ્દો હોવા છતાં. તો સેમ શબ્દ વિધાન શબ્દ છે. વિધાન એટલે સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ ઇંગ્લિશમાં કહીએ ને સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ એટલે કોઈ માહિતી આપવી, કન્વે કરવી, રજૂ કરવી. જેની સાથે આપણે કોન્વર્સેશન કરી રહ્યા છીએ એ વ્યક્તિને કંઈક ઇન્ફોર્મેશન આપવી, માહિતી રજૂ કરવી, જણાવવું કંઈક. તો એ માહિતી જે વાક્ય સ્વરૂપે આપીએ છીએ એ વાક્યને વિધાન વાક્ય કહેવાય. જેમ કે હું તમને એક ઇન્ફોર્મેશન આપું, માહિતી આપું ને કે ના આપું? બહુ કરતો થાય છે, માહી ગયો હું તો. ઓકે, તો અચ્છા, પ્રિન્સ કહે છે આપો, બીજા કોઈ નથી કહેતું આપો. પણ મેં તમને માહિતી આપી દીધી, ખબર પણ ના પડી તમને. શું માહિતી આપી? કોણ કહેશે? બોલીને કહી શકો, માઇક ચાલુ કરીને. જો ઘૂર થશે તો બંધ કરાવી દઈશ માઇક. 1 by 1 કોઈ એક ચાલુ કરશે. પિનલ બેન, મેં શું માહિતી આપી? હું તમને માહિતી આપું એવું બોલ્યા પછી મેં તમને કંઈક માહિતી આપી દીધી, પણ એટલી પસીનો થાય છે, તમને પસીનો થાય છે માહિતી આપી. સરસ છે ને? ઓકે, હા, બરાબર. વાહ, વોટ અ કોન્સન્ટ્રેશન. હું અહીંથી તો જો નાઈ ગયો હું. સારું, તો આ જે પણ આપણે કંઈ બોલીએ છીએ એમાં આપણે કંઈ માહિતી આપીએ તો એને વિધાન વાક્ય કહેવાય. અત્યારે જે હું બધા નિયમો સમજાવું છું ને એ પણ બધા વિધાન વાક્યો જ છે. આ હેડફોન છે, વિધાન વાક્ય છે. ઇન્ફોર્મેશન આપી તમને કે બ્લુ છે, ઇટ ઇઝ બ્લુ. આઈ એમ સ્વેટિંગ, I wore this headphone regularly. આ મારું ઘર છે, આ બોર્ડ છે,
હું અંગ્રેજી ભણાવું છું, તમે અંગ્રેજી શીખો છો, આ પંખો છે, વરસાદ આવે છે, હું અમદાવાદમાં રહું છું, મારું નામ વિજય છે, હું યુટ્યુબ ચેનલ ચલાવું છું, આજે મેં સવારે નાસ્તામાં પૌવા ખાધા હતા, મને ચા બહુ ભાવે છે, મને થોડું થોડું અંગ્રેજી આવડે છે, ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર પણ આવડે છે, આઈ એમ 30, હું 30 વર્ષનો છું, મને ટીચિંગ કરવું ગમે છે, તે મારો ભાઈ છે, આજે વરસાદી વાતાવરણ છે. આ બધા જ વાક્યો માં તમને કંઈક જાણવા મળે છે, ઇન્ફોર્મેશન. એ બધા જ વાક્યો વિધાન વાક્યો છે. અને હું તમને કંઈક પૂછું તો એ પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા નીચે ડાબી બાજુ ચેટનું બટન છે, વિધાન વાક્ય થયું. આ ટીચમેન્ટ એપ્લિકેશન છે, વિધાન વાક્ય થયું. 21 માંથી 15 વિદ્યાર્થીઓ હાજર છે, વિધાન વાક્ય થયું. 1 મિનિટ. થોડી વાર પછી 12 મિનિટ પછી, કારણ કે ક્લાસ લેટ કરું છું. સોરી. ઓકે, તો વિધાન વાક્યમાં તમને સમજ પડી કે ના પડી? ના પડી હોય તો ફરીથી રિપીટ કરીએ. ઓકે, ગુડ, વેરી ગુડ. સારું. અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ તમને સમજ પડી. ગુડ. તો આપણે જે 12 કાળ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, આ 12 કાળની અંદર આપણે શું શીખશું? દરેક વિધાન વાક્ય શીખશું અને દરેક કાળમાં પ્રશ્નાર્થ કેવી રીતે બને એ શીખશું. બરાબર છે? અને એ કાળ છે એમાં કેવા વાક્યો જ આવે એ પણ શીખશું. બધું જ શીખશું. હા, પણ ઓકે, આજે હું 10 મિનિટ ક્લાસ વહેલા કમ્પ્લીટ કરું છું અને કાલે મારે કામ હોવાથી રજા રહેશે. પરમ દિવસથી આપણે સ્ટાર્ટ કરશું. તમને સારો એવો સમય મળે છે. આજે 2 ક્લાસ લીધા છે, એનું સંપૂર્ણ રિવિઝન 4-5 વાર કરવાનો ટાઈમ મળે છે. ઓકે, 10 મિનિટ આપણે વહેલા પૂરું કરીએ છીએ. 10 મિનિટ આપણે 5-5 મિનિટ બીજા ક્લાસમાં લઈ લેશું. બરાબર? ક્યારેક 5-10 મિનિટ વહેલું પણ પૂરું થશે અને ક્યારેક 5-10 મિનિટ વધારે પણ લઈ લેશું આપણે. એટલે તમારે 5-4 મિનિટની ચિંતા નહીં કરવાની, તમારે શીખવાની ચિંતા કરવાની. મેઇન તમારું ફોકસ અહીંયા હોવું જોઈએ. મારી 5 મિનિટ ગઈ એવું નહીં. તમને કેટલું આવડે છે, સમજાય છે કે નહીં, એ ચિંતાનો વિષય છે નહીં. ઓકે, તો અત્યારે પૂરું કરીએ છીએ. ચલો, બાય, ગુડ નાઇટ, સી યુ એન્ડ સ્વીટ ડ્રીમ્સ. પણ તમે કોઈ અત્યારે સુવાના નથી, મને ખબર છે. જ્યારે પણ સુવો અત્યારે. ઓકે, ચલો, ટેક કેર એન્ડ સી યુ ડે આફ્ટર ટુમોરો. નોટ ટુમોરો, આવતીકાલે નહીં, પરમ દિવસે. કાલે રજા. I have some important work, very much important work. Okay, so we'll meet you day after tomorrow. Bye.